I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's not... અહીં આપણે જૂના સરપંચ ના ઓહો ભરતજી, હા આ સરપંચ કેટલો બધો વસાય છે જો. એક આ ગાડી પડી, આ બે બાઈક રહ્યો અને શું કર્યું? હું પણ વસાવે જ કે પોસ વરમ તો આપણું કામ તો કશું કર્યું નહીં. કશું કામ કર્યું નહીં. હા તો એને ગાડીઓ લાવી છે ને વાડીઓ કરી છે ને ધાબા ભર્યા ને અમે ઘરનું ફોર્મ ભરાયું હતું ને હા તો અમારે ઘરે આવ્યું નહીં એને કેવા ધાબા ભર્યા જો કે બે મોટા મોટા આપણે ગાડીઓ જ વસાવે કે જો પોસ વરમ મને હાલે ને હા તો હું તો હવે બે ગાડીઓ લાવું. મને તો હું ત્રણ ગાડી લાવું. ગ્રાન્ટે ખાઈ તું બધી કશું રૂપિયો ના વાપરો. સાચી વાત. બાઈક લાવું છે ચાર દો ઓહો થોડો જાવું છે લેહડો. આપણે આલસીક નહીં હાલે યાર આ સિસ્ટમ નહીં આલે. પાછા નવા સરપંચ ને લઈને આવવું પડશે આપણે. એ તો આ છે હારું પણ લે આપણી. અમે કોઈ કોમ કરતા નહીં જા. ઓવે હાસી વાત. આ બોલો ભરતજી. આ ધાબુ તો જોવા તારે ઓહો જો તાબુ કરી દો બારી બારી તું ન ખાઈ છે. તારે હા ના આપણે કહે કે તમારે બધું હું કામ કર્યો બધું કામ કર્યો હા છે આદર્શિક નહીં જ કે પેલા બેઠા સરપંચ એટલે સરપંચ છે ને હવે તો હારી ગયા છે એને તો ડોમરો બા કહેવાય ડોમરો એક ડોમરો જ કહેવાય. તારી હવે છે ને સરપંચ હોય સરપંચ તો આપણે નવા આયા છે નવા સરપંચ એરા. અને સોપડા બોપડા બધું લઈ જવું છે ઓહો લઈ જાવ છે. ઓવે તારી આ ગોમની ઉપેટો મળી છે મારી બેટી પેલા સોપડા લેવા જૂના પણ એમાં જે ઠેરાવનો સોપડો આવે ને એ હંતાડો પડશે ને મારા બેટા લઈ જાય નહીં આલો સોપડો ડોમરા બા ડોમરો બાચમ કોમ તો ભાઈ તો થકો સરપંચ કરતા તમે પણ તમે હવે છે ને સરપંચ તમે તો હારી ગયા છો હવે જે હોય છે આયા છો અમે પેલો સોપડા લેવા આયા પેલા નવા સરપંચ ને હાલવાના નહીં બધું એટલે ઓના કરતા મને 5 વર્ષ લાયા જ નહીં હતી તો હું કોમ આખું ગોમ ઊંચું લાવો એટલે શું ગોમ ઊંચું આખું ગોમ ઊંચું કર્યું તમે ગોમ શું ઊંચું લાવો તમે આમ ડુબાડા થમે કો. તારી એટલે ગોમના ગમે પૂછતા કે સરપંચ ને કોમ કેટલું કર્યું છે અલા ગમે તો ભેગા સાથે તમને હજી તો મારવા ફરી જા લાકડી લઈ એટલે ચેમ ગમે તો મારા હારે હારે રાખા એ હારે રહેતો તમે કશું આલ્યું નહીં વચ્ચે તો તમે કોઈ આલ્યું નહીં કશું બતાવ્યું નહીં એટલે ગમે તો મારા હારે હારે રાખા હતા શું તમે નહીં આલ્યું ગમે પૂછજો ગમે તો પૂછી ના આવે એને જ કીધું તમે તને સોપડા ના હાલે તમે ત્યાં હાબ કઈ નહીં લાવજો છે એટલે તારી આ ગમે યાદ હોમાં પડ્યા હાસી વાત છે મેં ગમે ને કરી મારું હાસું કશું વતાય જ નહીં જદી કીધ કે બસ લાકડીનું જ કે હું શું કહું ડમરાબા ખબર છે તમે હારે છે એમ કો પેલા કેમ હારે એટલે હા તો તમે આમ વર્ષે જીતતા હા અરે એ પર જમા ત્યાં એટલે મેં બધા હારા કામ કર્યા છે શું હારું કામ બોલો કર્યું હારો કોમ કરે તમે. હારે કામ કર્યા હોય તો જીત્યા ના હોય તો હારે શું લેવા જેમ તમારે શું કામ નહીં કર્યા મને ગણાવો તમે તો એક તો અમારે ઘર નહીં લાયા હા અમારા વાહમાં રોડ નહીં હા પછી ગટરનું પાણી ઉભરાય રહ્યું રસ્તામાં જાય વસ્તીને અવર જવરમાં તકલીફ પડે હા પછી શમશાનમાં જવાનો રોડ નહીં પછી ઘર મંજૂર કરતા નહીં અચ્છા હવે કરજો તાર તમારા નવા સરપંચ પાસે હવે અમાર પાસે શું છે હવે સરપંચ પેલું જોયું છે પણ તમે સોપડા હાલો તાર નવા સરપંચ પાસે લઈને જકે શેનો ચોપડો આલું કો એ પંચનામાનો હાલો એટલે કોઈ હું મરી નહીં જાત તમને પંચ નમો આલું પંચનામાનો ચોપડો નહીં આવતો એટલે મારે ચો પંચ નમો પણ હું તો મરી નહીં ગયો જીવ તો બેઠું છું પેલો ઠેરાવનો આવે હીરો હાલો આ ઠેરાવનો ચોપડો કોકી ઓય તારી એરો લાવો છો આપણો. પોણી વેરાનું ને બધું હીરો હાલો તમે તો બિલે ભર્યું નહીં બોરનું પોણી વેરા ઉઘરાવો છો ને બિલ તો ભરતા નહીં અને બે ખો છો. પણ પેલો ઠેરાવનો ચોપડો ઉંદડા કટી ગયા છે એમ ના ચાલે ને તમે ચમ કટાઈ ના ઈ કે પણ હું શું કરું ઉંદડા કટી ને લાવો સોના મને નાટક કર્યા વગર અમારે હવે પેલા સરપંચ ને હવે એને હાલવા પડશે બધા સોપડા ઈ કોમ કરશે તમારા કરતા તો સારું પણ તમે તો આ ગોટા ખાઈને ગણ ના ગયા મારા અમે તો આલ્યા તા તમને વાટ કશું તમારા આલે? ખૂટી અમે શું કરે એટલે એ તો હું જોઉં છું કે તમે ચોટ આલ્યા છે તો શોખન ખાવા છે હવે આવજો હા જે સોગન ખવડાવો ભેગા કરો બધાને ઈ તો હું અમે એક દાડા તમે આવશો તાર મારા તમને પાસે. વાટ આલો તો તમે આવી રીતના બોલો છો હા હું આલું છું તમારા ચોપડા તો સોપડો લેતા આવો પેલા. આ તરત લઈ જાઉં પહેલી પર તો વડીથી ઉભા રહીને તો એને એક વાટ નહીં હાલો ટપા કોઈ નહીં કરો ગોટા ખાઈને કેર. ઓય આપડી તો ઈ જ કર્યું હતું ને તાર ઓય સરપંચ બનાવે વાણ વાણ અને આપણે નવો સરપંચ હારો વાણ વાણ કજિયા લાઈ નહીં, આ તો કદી કોમે કરતા નહીં. અને પોસ વરે આપણે હીરો સરપંચ આવશે ને કોમ કરશે તો આપણને નહીં ખબર પડે હવે પડી જાય ને. હવે લાવો હવે કેટલી વાર થાય આમ કાઠું પડે છે સારી દેવા આપણે એટલી ગળા આઈ તો હવે સરપંચ તો બેહી ગયા આ ચોપડા જોવાથી તો મને તો એવું દુઃખ થાય છે હવે મારે આ ઘરની બંગલા ગાડીઓ બધું આ ચોપડા આપણે હેડ કૂદું
મારું શું આ દાલતે ઘણું કાઠું થાય પણ શું કરવું હવે પણ હેલા ના આવતા પોસ વર્ષ છે જોઉં છું ને મન આ સોપડા મારા જ પાસે આવશે પાછા આ વયન તો સોપડા લેવા જાય શું કે કાઠું પડે તો શું હાલતો કાઠું તો પડે એવું લાગે છે મને. ભાઈ તો હાલવા જ પડશે કે ઈ થોડે સરપંચ રાખશી હવે વાત સાચી. લાવો હવે એમ કરે આપણે સોપડા આલી ગયો રા લ્યો લાવો. લઈ રો ચૂંટાઈ લઈ રો ના લઈ તો જો ગણેશજી. તારી આ ઠેરાવ મુકાઈ ગયો. આ ગામ પંચાયત નું તો છે પેલું સિક્કા કરવાનું આ કાગળ હતું ઈ એ બધું મોય છે આમાં તો કશું નહીં આ તો નહાળી અને ચોપડી છે એક તો ચોથા ધોરણની લે ચોથા ધોળની સોપડી નહીં તમે હકરે જુઓ અખરે જોયું આ નહીં બધું લઈ છેલું શું લખેલું છે આ બધું છોકરાનું લઈ છેલું છે આ તો કમ્પ્લીટ છે હા તો એની પછી લઈ દેજો કાલે આટલા લઈ દો સોપડા આ તમે તો બેઠા બેઠા પણ જો પણ આ તો તમે તો એન્ટ્રી પાડી નહીં પોસ વરામાં એવું ને એવું પડ્યું છે બધું આ ચોથી એન્ટ્રી પાડું એન્ટ્રીઓ તો પાડી ગયા આ ગાડી પડી ધોળી આ ઘર બનાવ્યા એન્ટ્રી બધી ઘેર પાડી અમે તો બીજું કોઈની એન્ટ્રી નહીં પડી? ઓલે તમારી જીલે પાડી પડે હેલાને પોસ વરે લાવ્યો તો વળી તમારું જોગ ન માવો તમે નવા એ હું શું પૂછું હજી તમે બધા થઈને મને બેઠો લવરાવો પડતી પાછું અહીંયા પાછ લઈ ના ના એ તો ડોમરામાં વાત જ ના કરતા તમે ગતું તો મને આલુ નહીં તો. એટલે હાલો ગૌમેશી મારો એવા સરપંચ હતા તમે તો તમારે પહેલા જ તમારે ઘેર સંડાસ કરું હું નવું પેલા તમારે ઘરે કરો તમે સંડા જોતું જ નહીં. સારી અમે દાહ વગડે બાવળીયામાં હા, જો. એટલે હવે જય વા છે ગીતો નહીં કરતા થઈ આ ગયા વરહાડાની સીઝન આવી ને તમારે ઘેર જાજરું જોવે એ તો અમારે નવો સરપંચ આવ્યો છે ને ઈ તો ટેબલ તણાવવા માંડ્યો સિમેન્ટ ના આબાઈ માંડ્યો છે ઘરે ઘરે બધે થઈ જાય સંડાસ બાથરૂમ બધું એટલે આ ઓર રાખજો ને સરપંચ ચોમાહામ તણાઈ ના લાય તમારા ટેબલ ઉપર કશું ના તણાય જો તારે હવે લેવડો, અડાવજી. જાણા જ કે ચોક ભેગા છે સરપંચ ગયા છે બા અરે ડોમરા કદીએ કહેવા નહીં તમને સરપંચ છે ને વળી હા એ તો તારે. પેટમાં પેશન્ટ પગ તોડ્યા તમે ગોટા હરમ ના ખાઈ ગયા છો ની તો હા તમે કોઈ ના આલો તો પછી એવું જ થાય કે નહીં પેલા નવા સરપંચ 50,000 આલ્યા હતા કુટુંબ વચ્ચે 5 જણા વચ્ચે અને નકરો ચા પાયા એ દૂધ વગરનો એટલે ગોટા ગવરાયા છે તમે તો પસાર ના તો ગોટા ઈ તો મોં હતા ગોટા. ઈ તો હરમ ના ખાધા ને આખી જિંદગી તમારા લોટા લઈને ફરવું પડશે તમારે જો ને. અમે ફરો છે કે લોટા લઈને તમે ફરો હવે ઈ તો જોવો કોણ ફાળા થયેલો આપણે. સારી કે ચોથી આયા પટ લઈ જા બધું સરપંચ નું હવે નવરા થઈને બેઠા છો અમે તો શું મનાતું નહીં કે હું સરપંચ આયા સપનું જ નહીં જોતો ના લે હાચું છે આ પૈસા ખર્ચા એ પણ આ ફેર પહેલી જ ગ્રાન્ટે ઉડાવવા એ પૈસા બધા પણ ના આપણે પેલા સરપંચ જેવું નહીં કરું કોઈ તો આ બેઠા અડખાજી ના કહો. સારી અડખાજી સરપંચ કહો. હવે તો આપણે વળના સરપંચ આયા રહ્યા અરખાજી સરપંચ આવો ભરતજી કેમ છો કો સરપંચ આવવાના સરપંચ. આવરા તમે જીત્યા બદલ તમારા અભિનંદન હો હા હાલો અને આ પેલો ડોમરો છે મારો, પણ એક તો સોપડા નતા હાલતા નેટ નેટ લાયા હતી શું ના તો ચમ આલે ઓમ ના પાડતા કે સોપડા એકે નહીં મળે એને કી કોમ કરવું હોય તો કરે ને કી કોઈ નહીં યા તાર મન તમે ફોન ના કરે પેલા ના ઉલાડો તેને હવે શું ઉલાડી તો ચૂંટણીમાં પાડ્યો આપણે સરપંચ ને હવે વાત હાસી એ તો મારો છે ગોઠેમ નતો પણ આ ચમ કરતા આવી ગયો હવે પણ તમને અમે વોટ આલ્યા ને તમે તો પૈસા કેટલા ઉડાડ્યા છે હવે તારી આ તો પૈસાની કમાલ છે પેલે પેલી કહેવત નહીં ફેંકો પૈસા દેખો તમાશા હા હા, તાઈ. વાત સાચી. પૈસાનો પાવર જોવે ઓવે, ઓવે, પછી તો જ કોક આગળ કરો ને કે ના થાય કશું હવે પણ તમે હવે આપણે સરપંચ નું આ બધું તમને આલ્યું છે ને હવે તો તમે સરપંચ હા ભરતજી એ આલ્યો લાવ. આ દો આ સોપડા નહીં હા. આ ગામની જિમ્મેદારી તમારી પાસે છે અને બરાબર. તમારે 5 વર્ષમાં એટલું કામ કરવાનું છે એટલે આ તો જૂના સરપંચ ને તો કોઈ સોપડા કોરા છે અડધા કોરા કટ પડે આ તો બધા આ તો તમારે ભરવાના છે હા તો હું ભરી નાખશું અને પેલું અત્યારે જ હું પેલે જો તાલુકામાં હા અને તમારે ઘર પાસ કરાવું હા મારે ઘર મારવું થોડું મંદું થઈ ગયું છે હવે અને આ જેઠાલાલ ના મહેલામાં આરસીસી રોડ હા, RCC રોડ ને ગટર લાઈન. હા એ તો આવી જાય બધું હવે જવાબદારી સરપંચ ની રી હવે આપણે તો ઘરે બેહાડો તા. અને તમે લાગો કોમે હવ અત્યારે જ જઉં તાલુકામાં હા તમે તાર કોમ ચાલુ કરી નાખો હવે તો તાલુકાના ધક્કા ખાઈ ખાઈને આમ પગો છે કેવી નાખો એ તાલુકાના હા, તો આપણે એવું જ કામ કરવાનું છે હા તારી આવજો હો
હારું આવજો સરપંચ. હું હેડું હાલ તો સાધન નહીં પણ ઘરનું ભાડું પાડીને જવું પડશે